અને હવે મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો આતંકવાદી ષડયંત્ર કેસમાં એટીએસને મોટી સફળતા હાંસલ થઈ છે। નવસારીના ફૈઝાન શેખ નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે। જૈશે મોહમ્મદ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતો, ગેરકાયદે હથિયાર અને દારૂગોળો રાખતો હતો, આતંક અને ભય ફેલાવવાનું ષડયંત્ર ઘડ્યું હતું। ફૈઝાન મૂળ યુપીના રામપુરના ડુંડાવાલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। નવસારી શહેરના ચારપુલ વિસ્તારમાં આવેલા ઝારાવાડમાંથી એટીએસે કાર્યવાહી કરી છે, જ્યાંથી એક સંદિગ્ધ ઇસમ જે છે એ જૈશે મોહમ્મદ અને અલ-કાયદાને સમર્થન કરતા હોવાની વિગતો બહાર આવી છે। ત્યારે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તો ટેલરિંગના વ્યવસાય સાથે સંકળાયેલો આ ઇસમ જે છે ફૈઝાન શેખ, એને એટીએસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો છે અને એટીએસ દ્વારા અમદાવાદ ખાતે લઈ જઈ તેની પૂછપરછ કરવામાં આવી છે। ત્યારે સીધા જ હું દ્રશ્યો બીજા પણ આપને બતાવવા માંગીશ। આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયા ટેલરિંગના વ્યવસાય સાથે ફૈઝાન શેખ સંકળાયેલો હતો અને વધુ જે વિગતો સામે આવી રહી છે તે મુજબ એટીએસ દ્વારા અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફૈઝાન શેખ સહિતના ઇસમોની પૂછપરછ કરવામાં આવી છે। ત્યારે આ ટેલરિંગની જે દુકાન ધરાવતા વ્યક્તિ છે એમની સાથે सीधी ज बात करवानो प्रयत्न करीशु और जानवानो प्रयत्न करीशु। जी फैजन, आपके यहाँ पे काम करता था, क्या हुआ? जी सर, मेरे पास काम करता है। मैं मुन्ना भाई टेलर के नाम से मेरा काम चालू है। जी 12-15 साल से मैं यहाँ पे काम करता हूँ। शोरूम से काम लेकर आता हूँ और मैं काम करता हूँ। जी सर। तो कब एटीएस आई थी, क्या कार्रवाई की एटीएस ने? वो लोग संडे में आए थे और बस वो से लेके चले गए। બિલકુલ, તો જે રીતે અહીંયા સ્થાનિક જે દુકાનદાર છે જેમને ત્યાં ટેલરિંગની જે દુકાન હતી ત્યાં ફૈઝાન કામ કરતો હતો અને એટીએસ દ્વારા હવે એને ઉઠાવી લેવામાં આવ્યો છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।